વેલકમ બેક। સુરેન્દ્રનગરમાં અગરિયાઓનો વિરોધ પ્રદર્શન યોજાયો, જેમાં ખારાઘોડા વિસ્તારના અગરિયાઓમાં રોષ ફાટી નીકળ્યો છે। 5000 એકર જમીન ખાનગી કંપનીને આપી દેવામાં આવી। ખાનગી કંપનીને જમીન અપાતા અગરિયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી। નૌશાદ સોલંકી સહિતના આગેવાનો પણ તેમના વિરોધ કાર્યક્રમમાં જોડાયા છે। 5 વર્ષ માટે જમીન ખાનગી કંપનીને અપાઈ છે। અગરિયાઓને 300 કરોડથી વધુનું અહીંયા નુકસાન થઈ રહ્યું છે। પ્રજ્ઞાનાભ બ્રોકેમ LLPને આ જમીન ફાળવવામાં આવશે। ખારાઘોડા મીઠું પકવતા કેન્દ્રો પૈકી એક ઘુડખર સલામતી માટે પણ સવાલ ઉભા થયા છે। તો જય જવાન જય કિસાનના નારા તેઓ લગાવી રહ્યા છે। હવે અગરિયાઓ જે છે એ સરકાર સામે મેદાને પડ્યા છે। તેમનું કહેવું છે કે અમને 300 કરોડથી વધુ નુકસાન થશે, કારણ કે 5 વર્ષ માટે એમની જે જમીન છે તે ખાનગી કંપનીને ફાળવવામાં આવી છે। પ્રજ્ઞાનાભ બ્રોકેમને જે છે આ 5 વર્ષ માટે જમીન અપાતા હાલમાં અગરિયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તે નૌશાદ સોલંકી સહિત તમામ અગરિયાઓ આજે વિરોધમાં જોડાયા છે, સરકાર સામે નારેબાજી કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે અમને અમારી જમીન જે છે તે પરત આપવામાં સરકાર જે છે આ ખાનગી કંપનીને જે આપી રહી છે તે ખાનગી કંપનીને રદ કરવામાં આવે। લગભગ 5000 એકર જેટલી જમીન જે છે તે ખાનગી કંપનીમાં ફાળવવામાં આવી છે અને માંગણી નહીં સંતોષાય તો અગરિયાઓ આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। સુરેન્દ્રનગરના અગરિયાઓનો આ વિરોધ પ્રદર્શન એક્સક્લુઝિવ આ દ્રશ્યો, મોટી સંખ્યામાં અગરિયાઓ જે છે તે રસ્તા પર આવ્યા છે અને હાલમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સાથે જોડાયા છે નેતા નૌશાદ સોલંકી પણ, કે જેઓ એ જ કહી રહ્યા છે કે સરકાર તેમને બરબાદ કરી રહી છે, જેથી તેમણે આવેદનપત્ર પણ આપ્યું હતું। અગરિયાઓની સાથે આ નેતા પણ જોડાયા હતા અને સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ખાનગી કંપનીઓને ફાયદો અપાવવાના બહાને, લાભ અપાવવાના બહાને અહીંયા અગરિયાઓનું નુકસાન થઈ રહ્યું છે કે તેમણે 5000 એકર જમીન જે છે તે આપી દીધી છે અને 5 વર્ષ માટે તેમને આ જમીન નથી મળવાની। તો અગરિયાઓ એ જ કહી રહ્યા છે કે જો 5 વર્ષ તેઓ આ રીતે બેરોજગાર રહેશે, તેમને કોઈ વળતર પણ નથી મળ્યું, તો તેમને 300 કરોડથી પણ વધુનું નુકસાન થઈ શકે છે। આખરે તેમને કમાણીનું સાધન બીજું કયું? તેમની જમીન જ તેમની કમાણીનું સાધન છે અને તે ખાનગી કંપનીને આપી દેવામાં આવી છે। સાથે ઘુડખર સલામતી સામે પણ અહીંયા સવાલો ઊભા થયા છે, કારણ કે અહીંયા આ જમીન ઉપર ઘુડખર પણ રહે છે અને એના કારણે તેમની સલામતીની જવાબદારી કોની? ખારાઘોડા વિસ્તારમાં અગરિયાઓમાં અહીંયા રોષ જોવા મળી રહ્યો છે। ખાનગી કંપનીને હાલમાં જમીન ફાળવી દેવામાં આવી છે, જે અગરિયાઓ એ જ કહી રહ્યા છે કે તેમને તેમની જમીન પરત મળે અને સાથે યોગ્ય વળતર પણ આપવામાં આવે, કારણ કે તેમને 300 કરોડથી પણ વધુનું નુકસાન આ 5 વર્ષ માટે જઈ શકે છે। નૌશાદ સોલંકી પણ તેમની સાથે જોડાયા હતા। અગરિયાઓ જે મીઠું પકવતા હોય છે અને તેમની જે આ જમીન છે તે પ્રજ્ઞાનાભ બ્રોકેમને આપી દેવામાં આવી છે 5 વર્ષ માટે, થોડા સમય માટે નહીં, 5 વર્ષ માટે આપી દેવામાં આવી છે। એટલે કે જે મીઠું પકવીને અને મીઠું દ્વારા જ પોતાની રોજગારીની કમાણી કરતા જે અગરિયાઓ હોય છે તેમનો બેરોજગારીનો અહીંયા પ્રશ્ન, રોજગારીનો પ્રશ્ન અહીંયા ઊભો થઈ રહ્યો છે, કારણ કે એ જમીન પર હવે તમામ મીઠું પકવવાનું કામ ખાનગી કંપની કરશે। સુરેન્દ્રનગરથી લખમા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। લખમા, ખાનગી કંપનીને જમીન ફાળવી દેવામાં આવી છે, શું એમાં અગરિયાઓએ કોઈ જે છે પરવાનગી આપી હતી કે તેમને કંઈ પૂછવામાં આવ્યું હતું? આખરે આ જમીન ક્યારે આપવામાં આવી? કયા પ્રકારના દસ્તાવેજ કરવામાં આવ્યા છે?
પ્રીતિ, આ મુદ્દો એક ખૂબ જ પેચીદો અત્યારે બની ચૂક્યો છે, કારણ કે હજારો અગરિયાઓ જેમના પોતાના અસ્તિત્વ પર અત્યારે મોટો સવાલ આવીને ઊભો છે. કારણ કે પહેલા આપણે જોયું છે કે મોરબી, સુરેન્દ્રનગરનો એકોંઠ ગામ હોય કે આસપાસના વિસ્તારો હોય, ત્યાં ખેડૂતો સખત વિરોધ સરકાર સમક્ષ પોતાનો કરતા જોવા મળ્યા છે. અને હવે આ વાત અગરિયા સુધી પહોંચી ગઈ છે, કારણ કે ખાનગી કંપનીને જે હિન્દુસ્તાની સોલ્ટ કંપની છે તેમના દ્વારા આ જમીન ફાળવવામાં આવી રહી છે. આ એ જ કંપની છે જેનો લીઝ એ 100 વર્ષનો હતો, જે અત્યારે પૂર્ણ થઈ ચૂક્યો છે. અને ત્યારબાદ હવે તેઓ એ અધર કોઈ થર્ડ પાર્ટી જે કંપની છે તેને આપી રહ્યા છે. હવે એનાથી વધારે ગેરફાયદો અગરિયાઓને એટલા માટે થઈ રહ્યો છે, કારણ કે એ થર્ડ પાર્ટી જે કંપની છે એ આ તમામ જે 5000 એકર વિસ્તાર છે જમીનનો, ત્યાં એ લોકો કોઈ સોલાર પ્લાન્ટ નાખવા માગે છે કે કોઈ મીઠું પકવવા માંગતા હોય છે, કે બતાવવામાં તો એવું આવે છે કે મીઠું પકવવા માગે છે, પરંતુ એમનો મૂળ ઉદ્દેશ્ય ત્યાં સોલાર પ્લાન્ટ સ્થાપવાનો છે. અને એના થકી આખો જે વિસ્તાર છે તેની આજુમાં આખા પાડા બાંધી દેવામાં આવ્યા છે, જેને લઈ અને પાણીનો જે જથ્થો છે તે પણ ત્યાં અટકાવવાનો છે. અને 3-4 ગામડાની અંદર એ આખો જ પાણીનો જથ્થો એ પાછો પ્રવાહ તરીકે આવવાનો છે. એટલે એ 4-5 ગામડા તો પ્રભાવિત થવાના જ છે, પરંતુ અગરિયાઓની રોજીરોટી પર એટલા માટે સવાલ આવીને ઊભો છે પ્રીતિ, કારણ કે તેમની પાસે પોતાના ગુજરાન ચલાવવા માટે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અધર કોઈ ઓપ્શન તેમની પાસે નથી. તેમની પાસે માત્ર ને માત્ર પોતાનું જીવન ગુજારવા માટે એક આ જ ખેતી છે. તેઓ મીઠું પકવે છે, અને આ કોઈ 1-2 વર્ષનો ઉદ્યોગ નથી, પેઢીઓથી તેઓ કરતા આવે છે. પેઢીઓથી તેમનો આ ધંધો છે, તેમની સાથે એ વ્યક્તિઓ સંકળાયેલા છે. પરિવારવાદ જે રીતે ચાલતો હોય તે રીતે અહીં પેઢીવાદ ચાલી રહ્યો છે. પેઢીઓથી આ ધંધો તે લોકો કરી રહ્યા છે. પરંતુ હવે એમની માંગ અત્યારે સરકાર સમક્ષ કંઈક એવી છે કે તેમની જે જમીનો જે અધર કંપનીને આપવામાં આવી રહી છે તે તેમને ફાળવવામાં ન આવે અને તેમને પૂરતો ન્યાય મળે. આપણી સાથે અનેક એ લોકો પણ જોડાયેલા છે, તેમની પાસેથી પણ એમનો સવાલ શું છે, એમના પ્રશ્નો શું છે તે જાણવાનો પ્રયાસ કરીશું. પહેલા તો આપની માગણી શું છે, રજૂઆત તમે શું કરવા આવ્યા છો? રજૂઆત તો બેન એમ છે કે આગરિયાઓની માંગ છે એ સાચી છે, બરોબર. કારણ કે હવે એમને આ જમીન અટવી જાય એટલે જમીનમાં અટી જવાનું થાય, એટલે પછી આગરીઓને જવાનું ક્યાં? હા, પછી પેટનું શું? વાહેલી પેઢીથી છેટ આદિ અનાદિથી આ શરૂઆતથી ત્યાંની એક ધારી ચાલુ જ છે, બરોબર. હવે ચાલુ હોય ત્યાંથી હવે અત્યારે આવો પ્રોબ્લેમ બને તો અમે આગરીઓને જાઉં ત્યાં. બિલકુલ પ્રીતિ, આપણી સાથે કોંગ્રેસના જે આગેવાન છે, નેતા છે, એ પણ આપણી સાથે જોડાયેલા છે. તેમની આગેવાનીમાં જ આખું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નૌશાદભાઈ છે. નૌશાદભાઈ, આપની માગણી શું છે? અગરિયાઓ વતી જ્યારે આપ રજૂઆત કરવા જતા હોય છે ત્યારે ઘણા બધા ઉદ્દેશ્યો હોય છે. આપના ઉદ્દેશ્ય શું છે અને પ્રશ્નો શું છે? 3 મુખ્ય સમસ્યાઓ પર આપનું ધ્યાન દોરવા માંગુ છું. નંબર 1, કે જે સદીઓથી જે આ કચ્છના નાના રણની અંદર અગરિયાઓ પોતાની રોજીરોટી કમાય છે, જે મીઠું પકવે છે, એના પેટ ઉપર લાત મારવાનું જે કામ થયું છે એની સામે અમારું આજનું આંદોલન છે. નંબર 2, તમે જે કંપનીને સોંપવામાં આવ્યું છે એના કારણે જે લોકો પાળા બનાવી અને આખા રણને જે કોર્ડન કરી રહ્યા છે એના કારણે રણની અંદર જતા અગરિયાઓ અટકી જશે, ત્યાં મીઠું પકવતા અગરિયાઓને તકલીફ પડશે, અને સાથે સાથે પાણી જે બેક મારે, કુદરતી પાણીના વહેણો જે રોકાઈ જવાના એના કારણે ખૂબ મોટા વિસ્તારના પાટડી, ખારાગોટા, સાવડા, ઓડું, મીઠાગોડા આ બધાની ખેતીની જમીન, ફળદ્રુપ જમીન પણ ખતમ થઈ જવાની આ મુદ્દો છે. સાથે સાથે બહુ મોટો ભ્રષ્ટાચારનો પણ મુદ્દો છે કે એક એવી કંપનીને જે આ કામ સોંપી દેવામાં આવ્યું છે, જે હજી માત્ર 2 વર્ષ પહેલા જે કંપની ચાલુ થઈ છે, જેણે 1 રૂપિયાનો ધંધો કર્યો નથી, 1 રૂપિયાનો જેને અનુભવ નથી, માત્ર 10 લાખ રૂપિયાનું શેર મૂડી રોકાણ 2 વર્ષ પહેલા ઊભું કરી અને એણે જે આ કંપની આપી દીધી છે, દર વર્ષે 500 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવાના અને એમ કરીને 5 વર્ષમાં 1500 કરોડ રૂપિયા કમાવા માટે સાવ મામૂલી કોડીના ભાવે આ સમગ્ર જમીન જે આપી દેવામાં આવી છે, એની અંદર જે મોટો પ્રશ્ન છે કે આ લોકો વાઇલ્ડ લાઈફ એક્ટનું ઉલ્લંઘન છે, એની અંદર તે રેવન્યુ લેન્ડ છે જે એનો ઉભો છે, આ બધાનો ઉલ્લંઘન કરીને કેન્દ્ર સરકારે, ભાજપ સરકારની આ સરકારે કઈ રીતે આટલો મોટો પ્રોજેક્ટ એક બોગસ કંપનીને આપીને અગરિયાઓના પેટ ઉપર લાત મારવાનું કામ કર્યું છે, એને અમે કોઈ સંજોગોમાં ચલાવી લેવા નથી. એટલે અહીંયા સીધી વસ્તુ એ છે પ્રીતિ કે અહીં અગરિયાઓ જે છે તેમના રોજીરોટી પર આવીને સવાલ ઉભો છે, અને એટલા માટે આ પ્રશ્ન ખૂબ મોટો બની ગયો છે. જી બિલકુલ, આભાર લખમાં તમામ વિગતો માટે.